ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ પાઠ આયોજન અંગે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તમારે અહીંયા તાલીમાર્થીનું નામ ક ખ ગ લખી દેવાનું છે. પછી શાળાનું નામ અ બ ક ગમે તે લખી શકો. ધોરણ 11, ધોરણ 10માં બી આવે છે, એટલે સેકન્ડરીવાળા પણ આ કરી શકે છે. વિષય ગુજરાતી અને તારીખ તમારે અહીંયા લખી લેવાની છે. વિષયાંક છંદ, પરીક્ષાની જે તારીખ હોય તે બી લખી શકો. વિષયાંક શું છે તો છંદ અને તેના પ્રકારો એમ બી લખી શકો. કયા કયા પ્રકાર શીખવવાના છે તે બી ડિટેલમાં લખી શકો. શૈક્ષણિક હેતુઓ પહેલો મુદ્દો છે. વિદ્યાર્થી છંદના નિયમો સમજે, વિદ્યાર્થી અનુકરણ કરે, વિદ્યાર્થી ગ્રહણ કરે, વિદ્યાર્થી યોગ્ય રીતે છંદનું વિશ્લેષણ કરી શકે. પછી કઈ પદ્ધતિ? તો આગમન અને નિગમન પદ્ધતિથી વ્યાકરણ સમજશે. તો આગમન નિગમન પદ્ધતિ. કઈ કઈ પદ્ધતિ અને પ્રયુક્તિ વપરાય છે? તો આગમન નિગમન પદ્ધતિ, કથન ચર્ચા પદ્ધતિ, અનુલેખન પદ્ધતિ. પછી છે શૈક્ષણિક સાધનો. કયા કયા શૈક્ષણિક સાધનો આપણે વાપરવાના છે? તો રોલ ઓફ બોર્ડ, OHP, કમ્પ્યુટર, છંદનું તમે બનાવેલું વૃક્ષ હશે. હવે તો બધું ડિજિટલ મળે છે, તે બી મળી જશે તમને પ્રિન્ટ. ઇન્ટરનેટનું જ્ઞાન અને સ્માર્ટ બોર્ડનું જ્ઞાન એ પણ તમે લખી શકો, કારણ કે હવે તો દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ છે. સંદર્ભ સાહિત્ય છે. પાઠ્યપુસ્તક ગુજરાતી, પ્રકાશન ગુજરાત રાજ્ય. પછી લેખક, તો એની અંદર ડેશ કરી દેવાનું. પાના નંબર, તો પાના નંબર તમે લખી શકો છો. બીજી છે છંદો રચના, નીરવ પ્રકાશન, હેમચંદ્રાચાર્ય, અને પાના નંબરમાં ડેશ કરી દેશો. પછી એની પાછળના જે મુદ્દા આવે છે તેની ચર્ચા કરીએ. સોપાનો, વિશિષ્ટ હેતુઓ, શિક્ષકનું કાર્ય, વિદ્યાર્થીની પ્રવૃત્તિ. તો પહેલાં આવે છે વિષયાભિમુખ. વિષયાભિમુખમાં વિદ્યાર્થીઓ છંદ અને તેના નિયમો સમજે અને શીખે. પછી શિક્ષકનું કાર્ય આવશે. વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ આપી વિષયાભિમુખ કરાવશે. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે કે વિદ્યાર્થીઓ છંદના નિયમો અને ઉદાહરણ નોંધ કરશે. હેતુ કથન, વિદ્યાર્થીઓ વિષય અને વિષયાંગની સંપૂર્ણ માહિતીથી પરિચિત થાય. શિક્ષક વિદ્યાર્થીઓને યોગ્ય નોંધ કરાવશે. વિદ્યાર્થીઓ નોટમાં નોંધ કરશે. વિષય નિરૂપણ, વિદ્યાર્થીઓ છંદની સમજ કેળવી. પછી વિદ્યાર્થીઓને છંદની સમજ માટે હેતુકથન કરી મૂલ્યાંકન માટે તૈયાર કરશે. આ છે શિક્ષકનું કાર્ય કે શિક્ષકની ભૂમિકા. વિદ્યાર્થીઓ મૂલ્યાંકન માટે તૈયાર થશે. વિદ્યાર્થીની પ્રવૃત્તિ. પછી છે સ્પષ્ટીકરણ. આવી રીતે ક્રમમાં મુદ્દા લખો. તમે એમ સ્ટાઇલથી બી લખી શકો. સ્પષ્ટીકરણમાં છે વિદ્યાર્થીઓ છંદના પ્રકારો ઓળખે. શિક્ષક બ્લેકબોર્ડ શ્યામ ફલક પર લખે, પ્રકાર લખશે. 2 પ્રકાર અહીંયા મેં લખ્યા છે, તમે 4 બી લખી શકો, એનાથી પણ વધારે લખી શકો છો. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. માર્ક્સ પ્રમાણે તમારે પાઠ આયોજન લખવાનું રહે છે. વધારે પણ તમે ઉમેરો કરી શકો છો. આમાં હજુ ઉદાહરણો એડ કરી દેવાના. વિદ્યાર્થીઓ ઉદાહરણો નોંધે અને સમજવાનો પ્રયત્ન કરે. પછી તમે અહીંયા અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો અક્ષરમેળ છંદના જે નામ છે તે પણ લખી શકો. માત્રામેળ છંદના નામ લખી શકો. પુનરાવર્તન, વિષયનું પુનરાવર્તન થાય. અને અક્ષરમેળ છંદમાં શિખરણી છે, પૃથ્વી છે, મંદાક્રાંતા છે, એ બધા છંદનું પણ તમે અહીંયા વર્ણન કરી શકો છો. પછી તમે અહીંયા જો પુનરાવર્તન, તો વિષયનું પુનરાવર્તન થાય. પ્રશ્ન પૂછે, તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે, તમે જે શીખવ્યું છે કે છંદ એટલે શું, છંદના પ્રકારો જણાવો, છંદનું મહત્ત્વ શું છે. વિદ્યાર્થીઓ જવાબ આપે. પછી તમારે એમનું મૂલ્યાંકન કરવાનું છે. TLM. અક્ષર નંબર 1, સવાલ નંબર 1, અક્ષરોની સંખ્યા ગણી તમે 14 અક્ષરવાળો છંદ કયો છે તે જણાવો. બીજો છે પ્રશ્ન, છંદમાં લઘુની નિશાની આડી લીટી છે, વિધાન સાચું છે કે ખોટું. ત્રીજો છે 21 અક્ષરવાળો છંદ કયો છે. અને ચોથો છે પૃથ્વી છંદનું બંધારણ જણાવો. સ્વાધ્યાય કાર્ય તમારે વિદ્યાર્થીઓને આપવાનું હોય છે. છંદના 3 ઉદાહરણો લખવા આપવા. પછી માત્રામેળ છંદમાંથી કોઈપણ 2 માત્રામેળ છંદ લખો. અને ત્રીજું છે 17 અક્ષરના 4 છંદોનું બંધારણ લખો. તો આવી રીતે તમારે પાઠ આયોજનની તૈયારી કરવાની રહે છે.
મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે ગુજરાતી વિષયવાળા છે તેમને તો શેર કરો જ. બીજા વિષય સંસ્કૃતનો પણ મેં વિડીયો નાખ્યો છે. જો તમારા મિત્રો હોય એ વિષયવાળા તેમને શેર કરો, જેથી એમને ફાયદો થઈ શકે. કોઈનું ભલું થશે તો આપણું બી ભલું થશે. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હાઈપનું બટન છે તો તેના પર હાઈપ દબાવીને પોઈન્ટ્સ આપજો. થેન્ક યુ.